આ 5000 રૂપિયા વાળું કેટલું મસ્ત પર્સ છે, મને લઈ દે ને વળી. આ પર્સ તને લઈ તો દો, પણ મારી એક શરત છે. તારા લાઇટ બિલ ને દૂધ બિલ ભરી દેવાનું. ગાંડા થઈ ગયા છો કે મારી પાસે 50 રૂપિયા હોય ને હું ક્યાંથી લાઇટ બિલ ને પાણી બિલ ભરું? તો તારી પાસે પૈસા ન હોય તો તારા 5000 નું પર્સ લેવું છે. લુખ્ખા હારા. ઇન્સ્ટાગ્રામ ખોલો ને આ કરોડો લોકો કુંભ મેળામાં, લાખો લોકો અયોધ્યામાં અને હજારો લોકો મનાલીમાં ફરે છે અને હું શું રગોડામાંથી અહીંયાથી હોલમાંથી રગોડામાં. ये क्या है? लेकिन एक सेकंड હું બડબડ કરીશું? ક્યાં જાવું છે તારે? મારે જાવું છે કુંભ મેળામાં ગંગાજીમાં સ્નાન કરવા. તે જે પાપ કર્યા છે ને એ ગંગાજીમાં સ્નાન કરવા જ ન ધોવાય, એ ઉપર યમરાજના ધોકે જ ધોવાય. મારી વાત સાંભળ, તારે ક્યાં જવું છે? કુંભ મેળામાં જવું છે ને? હે કુંભ મેળામાં જવું છે ને? આમ જો આપણે જાવ કુંભ મેળામાં જવું છે ને? હાલો, રેડી એ હર હર મહાદેવ. અય હાવ નવરા બેઠા છો, માર્કેટ જાવ ને ટમેટા બટેટા લેતા આવો. આ 50 રૂપિયાના ટમેટા અને આ 50 રૂપિયાના બટેટા જાવ જલ્દી લઈને આવો, પછી શાક બનશે. આપો. એટલી વાર માં આવ્યો હતો ને ક્યાં ટમેટા બટેટા લાવ્યા? નહીં, હું ભૂલી ગયો આમાંથી કઈ નોટના ટમેટા ને કઈ નોટના બટેટા લેવાના હતા. बे साले अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या? ये भगवान क्या जुल्म है? અહીં આવો તો જલ્દી, અહીં આવો જલ્દી, એક કોક છે. આમ જો ખૂણામ કોક બેઠું છે. ક્યાં છે હવે? આંધળી લાગે. તો લાઈટ ને પંખા કેમ ચાલુ છે? અને હવે લાઈટ ને પંખા ચાલુ ને તો ચાલુ પંખા લટકાઈ દે. साला ये दुख का खत्म नहीं होता बे. એ મારે નવો ફોન લેવો છે, હમણાં કયો નવો લોન્ચ થયો છે કયો ને મને. iPhone 16 Pro Max. ઈ તમને નહીં લઈ દે હગો, હવે લઈ દે હગો એવો કયો ને. Nokia 3310. ઈ મોલી સાપોળી ગેમી આવે. बे साले ઓય ક્યાં ગઈ? હું છે પોતું લઈ દે. કાન ખોલીને સાંભળી લેજો, ઉત્તરાયણ આવે છે પણ આપણે ધાબે પતંગ ચગાવવા નથી જવાનું. આ ઘર આપણું, ધાબુ આપણું, તો બીજે ક્યાં જવું સગાવા? ધાબે નો જાય તો? बात तो सही है. પણ ધાબુ આપણું છે, ઘર આપણું છે, પણ બાજુવાળી તો બીજાની છે ને. ઘરમાં અડદિયાની સુગંધ. અપો ક્યાં ગયા? અહીં તો હું રેડું પાડો છો પણ? હું રાયડું પડવાની શું કરે? આ ઘરમાં તું બેઠી બેઠી નકરા ખર્ચા જ કર્યા કરશો. ક્યાં મેં ખર્ચા કર્યા? ખર્ચાની ક્યાં કરે છે હવે? આ હું તને ખબર છે કેવી મંદી છે, માંડ ઘરમાં રૂપિયા આવતા હોય, માંડ ઘર હાલતો હોય, એમાં તને બીજું કઈ પૂછતું નથી. હા, નવરા બેઠા બેઠા ખર્ચા જ કર્યા પણ કરવાના. સાંભળો તો ખરો, મેં ક્યાં ખર્ચા કર્યા? હું તારું સાંભળું, તને ખબર છે આ માંડ ભાડા નીકળે, માંડ રૂમ માલે ખર્ચા નીકળે, લાઇટ બિલ ના ક્યાંથી મારે એડજસ્ટ કરવું? અને તને નવરા બેઠા બેઠા ખર્ચા જ કરવાનું શું છે? અડદિયા જ બનાવી રાખે ઘરે. ક્યાં મેં અડદિયા નથી બનાવ્યા. હું નથી બનાવવાની ક્યાં કરે? સુગંધ તો આવે છે અડદિયાની ઘરમાં. क्या बात कर? અરે એ તો મેં અડદિયાનો સુગંધ આવે ને એવી અગરબત્તી કરી છે. હું વાત કરશો? હા, એટલે શેરી વાળાને એમ થાય ને કે આવી મંદીમાં આ અડદિયા બનાવીને ખાય છે, આપણો વટ પડે ને શેરીમાં. એક વાત પૂછું? પૂછ ને. એક બાજુ 1 કરોડ રૂપિયા હોય ને એક બાજુ હું હોય, તમે કોને પસંદ કરો? શું વિચારો છો? બોલો ને. 1 કરોડ રૂપિયા પસંદ કરું. અમારી તો કઈ વેલ્યુ જ નહીં કરો. 1 કરોડ માં તારા જેવી 70 આવી જાય. ઉચકાવે ને આવા સવાલ.
पुष्पा 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 વાલી આપણે કાલે પુષ્પા જોવા ગયા હતા, કેવું લાગ્યું બાકી? પુષ્પા તો સારું હતું પણ મારા બેટા ઉલ્લો બનાવે. કેમ? એમાં પુષ્પા 2 લખેલું હતું. પુષ્પા 2 નો અવાજ આવી. બીજો તો કઈ દેખાણું જ નહીં. એ ભગવાન. અય હમણાં 30 પછી આવી જાય તમે કે જવાનું વિચાર્યું કે હા વિચાર્યું ભાઈ. ક્યાં? ગોવા. ગોવા જવાનું છે? હા ગોવા. શેમાં જવાનું? હું શેમાં જવાનું? ફ્લાઇટમાં જવાનું હોય. તો એ રંગોલીથી ઉપર છે કે વરાસાથી? એ પણ માં ફ્લાઇટ એરપોર્ટ થી ઉપડે, અહીંયાથી ન ઉપડે, અહીંયાથી ઈકો ઉપડે, એમાં જવાનું ફ્લાઇટ લેમાં. આપણે હવે હાલો ગોવા જવું છે, મારે ખરીદી નહીં કરવી પડે. એ બધું ન્યા જઈને અહીંયા કઈ નહીં. બસ ત્યાંથી જેની ફેમસ વસ્તુ છે ને એ આપણે લાવી. હા ન્યા કાજુ ઓખાય. આપણે 2.5 કિલો લાવવા છો. અરે 3.5 કિલો લઈ લેજો તારે. ને આપણે ક્યાં રહેવાનું? ત્યાં આપણે 7 સ્ટાર હોટલમાં રહેવાનું છે. મેં બધું બુકિંગ કરી નાખ્યું છે. 7 સ્ટાર હોટલમાં 7મા માળે, બરાબર? ત્યાં જઈ તું બારી ખોલીને એટલે સીધું સામે બીચ. સીધો તારા ઠેકડો મારવો હોય ને તો મારી દેવાનો. ક્યાં? બીચમાં? હા બીચમાં, મને બહુ ગમશે. अबे साले ચાલો હું પેકિંગ કરી લઉં. જવાનું છે શાનું? ગોવા જવાનું. હમણાં તમે કીધું જ ખરા. કોણે કીધું? હમણાં તમે કીધું જ ખરા બુકિંગ અરે કરાવી. ભાઈ તે કીધું વિચારવાનું, એટલે મેં ખાલી વિચાર્યું. અત્યારે ગોવા જવા થાય છે, બહુ ઠંડી છે, શિયાળો છે. જાઓ બીજું કાંઈ નહીં, ખીચડી બનાવો. ગોવા ફસ્યો મેં. અય આમાં જોવો ની મિતુન લેસન આવ્યું છે. મને નથી આવડતું ને એને નથી આવડતું. તમને આવડશે? પૂછને શું છે? આમાંથી જન્મ પછી કેટલા દિવસે આંખો ખુલી જાય છે? ચકલી, ચકલી 4 દિવસ, બિલાડી, બિલાડીને 6 દિવસ, બકરી, બકરીને 2 દિવસ, ગાય, ગાય ને તરત ખુલી જાય क्या बात कर रहे પુરુષ, લગન પછી. લગન. મારે કામ છે, હમણાં આવ્યો. એ તમારે હારું કેટલી રોટલી બનાવું? બનાય ને તને રોટલી બનાય ને. 3 રોટલી ખૂટી જાય ને વચ્ચે નહીં ને પાછી. કેવડી મોટી બનાવવાની છે વરિયા. એક કામ કર, 2 જ બનાવી દો. 2 બનાવું. જોઈ જો ખૂટી જાય ને વચ્ચે નહીં ને પાછી મજા નહીં આવે નહીં તો. શું કરવાની થઈ છે? વચ્ચે જ ખોટો ડખો થાય. કાંઈ નહીં, તો કામ કર, એક જ બનાય. 1 રોટલી. હવે 1 રોટલી હારું થી કોણ લોટ બાંધે? ખાઈ લેજો સાના માના ખીચડી. मैं पागल नहीं हूँ हाय 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 એ માર્કેટમાં શાકભાજી લઈ ગયો. દેખાતું નથી, હું મોબાઈલમાં કામ કરું છું. અમી તો તું લઈ દે ને. દેખાતું નથી હું મોબાઈલમાં ગેમ રમું છું. આવજો તો કામ હોય તે. A few moments later. મમ્મી બહુ ભૂખ લાગી છે, કંઈક જમવાનું બનાવો ને. દેખાતો નથી, હું સિરિયલ જોઉં છું. પ્રાણાયામ કરવાથી બહુ જ ફરક પડે. જો મારો મગજ કેટલો શાંત થઈ ગયો છે. क्या बात कर रहे હા જમવાનું બનાવ્યું. તમારો ખાનદાની ધાબો ખોલી રાખ્યો છે અહીંયા. 24 કલાકે હું બનાવ્યું જમવાનું. જજારો અહીંથી. હા જો હું કહેતી હતી, હા પ્રાણાયામ કરવાથી છે ને બહુ એકદમ ફરક પડી જાય. હા, મગજ તો એકદમ ઠંડો થઈ જાય. ક્યાં ગઈ? અહીંયા તો હાથ બતાય તારા. અરે વાહ, હાથ તો બહુ સુંદર છે ને તારા. તો પછી ખાવાનું કેમ આટલું ગંધારું બનાવે? गजब बेइज्जती है તું જાજુ કહેવાય ગયું લાગે, ખોટું લાગી ગયું. મારા દીકરાને ખોટું લાગી ગયું. સોરી. એક સવાલ પૂછું? પૂછને. આ નાના સાબુ ઉપર નકરી છોકરીઓના જ કેમ ફોટા હોય? નાતા તો છોકરા હોય ને.
ક્યાંથી લઈ આવે તું આવા સવાલ ઈ તો હું નવરી બેઠી હોય ને તે મને એમ વિચાર આવે કે હું મારા દિલનું સાંભળું કે દિમાગનું. તારે છે ને બકા તારા દિલનું સાંભળવાનું હો, કારણ કે બીજું ઓપ્શન તો તારે છે જ નહીં. ઉપર તારું કામ કરી જા. આવો ને છોકરીના ફોટા